નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સિદ્ધપુરમાં સટ્ટાના ₹50,000 માટે યુવકનું અપહરણ કરનાર મહેસાણાના 8 ઝડપાયા। મહેસાણાના સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક યુવકનું કરાયેલ અપહરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી યુવકને અપહરણકારોના ચુંગાલમાંથી છોડાવ્યો હતો। અપહરણ કરનાર 8 આરોપીને ₹38.10 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પકડી તપાસનો દોર શરૂ કર્યો હતો। સિદ્ધપુર જેપી મિલ રૂમ નંબર 4માં રહેતા અને મૂળ વડનગરમાં સેભરવાડા અમરઠોણ દરવાજા વડનગર જિલ્લા મહેસાણાના આર્યન યુસુફ ખાન મહેબૂબ ખાન પઠાણ પાસેથી આરોપી કેવલ મોદીની મેચની આઈડીના ₹50,000 લેવાના હતા, જેને લઈ આરોપી ઇરફાન ખાન સિંધીએ ફરિયાદી આર્યનને ફોન કરીને મળવા બોલાવ્યો હતો। જોકે આર્યન મળવા ગયો ન હતો, જેને લઈ આરોપીઓએ પૂર્વ ગુનાહિત કાવતરું રચી ગેરકાયદેસર મંડળી બનાવી હતી, જેમાં 2 ફોર્ચ્યુનર ગાડી તથા એક થાર ગાડી લઈ આવી ફરિયાદીએ આર્યન પાસેથી લેવાના નીકળતા પૈસા બળજબરીથી કઢાવવા માટે આરોપીઓએ પ્લાન બનાવ્યો હતો। આર્યન સ્વીફ્ટ ગાડી સાથે નીકળતા પીછો કરીને ગાડીને ટક્કર મારી ગાડીના કાચ ધોકાથી તોડી આર્યનને પોતાની ગાડીમાંથી બહાર કાઢીને ધોકા વડે તેમજ ગડદાપાટુનો માર મારી ફોર્ચ્યુનર ગાડીમાં અપહરણ કરી લઈ ગયા હતા। બનાવની જાણ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ જેબી આચાર્યને થતા અપહરણને છોડાવ્યો હતો। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।